તો ભક્તિ કોને કહેવાય? કુંતા માતાએ સાંભળ્યું, પડી ગયું. એ જ વખતે હવે નહીં, કનૈયો ન હોય, હું રહીને કરવો. જેવું સાંભળ્યું કે ભગવાન આ ધરાધામ છોડીને ગયા છે, એ જ વખતે દેહ છોડી દીધો. જીવન એને કહેવાય. ભાગવતમાં કુંતા અને રામાયણમાં દશરથ. દશરથ રાજાને ખબર પડી કે 14 વર્ષ રામ વગર જીવવાનું છે, તો શું કર્યું? બગીચામાં તમે બેઠા હો અને બેઠા બેઠા મશ્કરીમાં તણખલું તોડો ને, એ તણખલું તોડીને જેમ ફેંકી દો એમ દેહને ફેંકી દીધો કે રામ વગર નથી જીવવું. રામ રામ કહી રામ કહી, રામ રામ કહી